બધા ગીતા પ્રેમી સાધકો તથા સ્વૈરવિહારી પંખીડાઓને સાદર પ્રણામની સાથે જય શ્રી કૃષ્ણ. આજે આપણે વાત કરીએ બુદ્ધિ અને ક્ષમતા સંબંધી. જે રામસુખદાસજીએ વિશેષ વાત કહી છે એ એમના જ શબ્દોમાં અહીં હું પ્રસ્તુત કરું છું. રામસુખદાસજી કહે છે, બુદ્ધિ બે પ્રકારની હોય છે, અવ્યવસાયત્મિકા અને વ્યવસાયાત્મિકા. જેમાં સાંસારિક સુખ, ભોગ, આરામ, માન, બડાઈ વગેરે પ્રાપ્ત કરવાનું ધ્યેય હોય છે તે બુદ્ધિ અવ્યવસાયાત્મિકા હોય છે. જેમાં ક્ષમતાની પ્રાપ્તિ કરવાનો, પોતાનું કલ્યાણ કરવાનો જ ઉદ્દેશ છે તે બુદ્ધિ વ્યવસાયાત્મિકા હોય છે. અવ્યવસાયાત્મિકા બુદ્ધિ અનંત હોય છે અને વ્યવસાયાત્મિકા બુદ્ધિ એક હોય છે. જેની બુદ્ધિ અવ્યવસાયાત્મિકા હોય છે તે પોતે અવ્યવસાયી યાની કે અવ્યવસ્થિત હોય છે તથા તે સંસારી હોય છે. જેની બુદ્ધિ વ્યવસાયાત્મિકા હોય છે તે પોતે વ્યવસાયી યાને વ્યવસ્થિત હોય છે તથા તે સાધક હોય છે. ક્ષમતા બે પ્રકારની હોય છે, સાધનરૂપી ક્ષમતા અને સાધ્યરૂપી ક્ષમતા. સાધનરૂપી ક્ષમતા અંતઃકરણની હોય છે અને સાધ્યરૂપી ક્ષમતા પરમાત્મા સ્વરૂપની હોય છે. સિદ્ધિ અસિદ્ધિ, અનુકૂળતા પ્રતિકૂળતા વગેરેમાં સમ રહેવું, અર્થાત અંતઃકરણમાં રાગ દ્વેષનું ન હોવું, એ સાધનરૂપી ક્ષમતા છે, જેનું વર્ણન ગીતામાં વધારે થયું છે. આ સાધનરૂપી ક્ષમતાથી જે સ્વતઃ સિદ્ધ ક્ષમતાની પ્રાપ્તિ થાય છે તે સાધ્યરૂપી ક્ષમતા છે, જેનું વર્ણન ગીતાના બીજા અધ્યાયના 53ના શ્લોકમાં તદા યોગમ વાપ્યસી પદોથી થયું છે. હવે આ ચારેય ભેદોને એવી રીતે સમજો કે એક સંસારી હોય છે અને એક સાધક હોય છે, એક સાધન હોય છે અને એક સાધ્ય હોય છે. ભોગ ભોગવવા અને સંગ્રહ કરવો એ જ જેનો ઉદ્દેશ હોય છે તે સંસારી હોય છે. તેની એક વ્યવસાયાત્મિકા બુદ્ધિ નથી હોતી. ઉલટાની કામનારૂપી શાખાઓવાળી અનેક બુદ્ધિઓ હોય છે, અનંત બુદ્ધિઓ હોય છે. મારે તો ક્ષમતાની પ્રાપ્તિ જ કરવી છે, ગમે તે થઈ જાય આવો નિશ્ચય કરવાવાળી વ્યવસાયાત્મિકા બુદ્ધિ હોય છે. આવો સાધક જ્યારે વ્યવહાર ક્ષેત્રમાં આવે છે ત્યારે તેની સામે સિદ્ધિ અસિદ્ધિ, લાભ હાનિ, અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિ વગેરે આવતા તેઓમાં તે સમ રહે છે, રાગ દ્વેષ નથી કરતો. આ સાધનરૂપી ક્ષમતાથી તે સંસારથી પર થઈ જાય છે. સાધનરૂપી ક્ષમતાથી સ્વતઃ સિદ્ધ સમરૂપી પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. જેમ કે ગીતાના અધ્યાય 5:19ના ઉત્તરાર્ધમાં કહ્યું, નિર્દોષમ હિ સમમ બ્રહ્મ તસ્માદ બ્રહ્મણી તે સ્થિતાઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.